નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો વાઘોડિયામાં ચંદનના વૃક્ષોની 3 વાર વીરપન સ્ટાઇલમાં ચોરી થયા બાદ ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર જાગ્યું। વાઘોડિયા તાલુકાના મહાદેવપુરા ગામે ખેડૂતના ખેતરના છેડા પાસે ચંદનના વૃક્ષોની 3 વાર ચોરી અંગે ખેડૂત દ્વારા 24/12/2025 તારીખે ફોરેસ્ટ તેમજ સેવા સદનમાં લગતા વળગતા અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી, છતાં પણ કોઈ લગતા વળગતા અધિકારીઓ સ્થળ નિરીક્ષણ તેમજ પંચકાસ કરવા માટે પહોંચ્યા ન હતા। ચંદનના વૃક્ષોની પહેલા વૃક્ષોની ડાળીઓ તેમજ બીજી વાર વૃક્ષોના થળિયા, ત્યારબાદ ચોરોની હદ થઈ ગઈ કે ત્રીજી વાર જમીનને ખોદીને ચંદનના વૃક્ષના મુરાડિયા પણ કાઢી ગયા હતા। આ વીરપન સ્ટાઇલમાં ચોરી કર્યા બાદ ખેડૂત દ્વારા મીડિયામાં જાણ કરતા મીડિયામાં 2 દિવસથી સમાચાર પ્રસારિત થયા। અરજી કર્યાને 20 દિવસ બાદ ઘોર નિંદ્રામાં સૂતેલા અધિકારીઓ જાગ્યાને બધું લૂંટાયા બાદ સ્થળ ઉપર પહોંચ્યા હતા। ફોરેસ્ટ તેમજ સેવા સદનના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। દુઃખની વાત એ છે કે આવી જ રીતે પ્રકૃતિનું રક્ષણ કરતા વર્ષોથી અડીખમ ઊભેલા વૃક્ષોનું નિકંદનને તંત્ર દ્વારા ક્યારે લગામ લગાવવામાં આવશે? બ્યુરો રિપોર્ટ, પંકજ વસાવા, વાઘોડિયા। ખેતરમાં આ રીતના ચોરીઓ થાય છે તો સરકાર દ્વારા જે પગલાં નથી લેવાતા, જે અમે 19/12/2025ના રોજ રાત્રે મોડી રાતે આ બનાવ બન્યો છે અને એના બીજા દિવસે અમે 24 તારીખે અમે અરજી આપી છે મામલતદાર ઓફિસની અંદર, વાઘોડિયા સેવા સદનની અંદર, પણ આજ દિન સુધી કોઈ સરકારી નહીં પોલીસ ખાતું, નહીં ફોરેસ્ટ ખાતું, ને કે મામલતદાર કોઈ રીતના કાર્યવાહી કરી નથી આની અંદર। તો એ માટે અમારે જે પોલીસ તંત્ર છે, ફોરેસ્ટ ખાતું છે, સેવા સદન વિભાગ છે વાઘોડિયા, એમને મારે જણાવવાનું કે આ રીતના બનાવ બન્યો છે। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।